મીરા, શું થયું? કેમ મને અહીંયા અચાનક બોલાવી છે? અંકિતા, અને તારા ચહેરા પર બાર કેમ વાગેલા છે? અંકિતા, આદિ ગામડે જતા રહ્યા મને છોડીને. આ એના મમ્મીનો કઈ ફોન આવ્યો હતો. લગ્ન માટે બહુ જ ફોર્સ કરે છે એ લોકો એને. અંકિતા, આદિ બીજા લગ્ન તો નહીં કરી લઈને બીજી કોઈ છોકરી પસંદ આવી ગઈ તો મારું શું થશે? અત્યારે વિચારે છે આ બધી વસ્તુ? હા, પહેલા હું ગળા ફાડી ફાડીને કહેતી હતી ત્યારે મગજમાં ઘૂસતું નહોતું. હા, મગજ ત્યારે ક્યાં ગયું તું? હે? અંકિતા, આ મોટી બિલ્ડિંગોના માલિક, આ મોટી કંપનીઓના માલિક આવું જ કરે. પહેલા જ તને સમજાવી હતી, ધ્યાન રાખજે, ચેતજે, જરા ચેતીને સમજીને ચાલજે. પણ નહીં, મારી વાત તો મગજમાં ઘૂસતી જ નહોતી. તને તો એવું લાગતું હતું ને કે હું ખોટું બોલું છું, કે તને સારો છોકરો મળી ગયો ને મને નથી મળ્યો, એટલે તને એવું નહોતું. અંકિતા, એવું કઈ નથી. સમજવાની કોશિશ કર ને તું. અત્યારે હું મારી ચિંતામાંથી બહાર આવું તો તારી વાત કરું ને. હું અત્યારની વાત નથી કરતી, હું પહેલાની વાત કરું છું. મેં તને પહેલેથી જ કીધું તું, ચેતીને રહેજે. ચાલ્યો ગયો ને તને મૂકીને, હવે શું કરશે? તને તો કીધું છે ગામડે ચાલ્યો ગયો, પણ ખરેખર તને ખબર જ છે કે ગામડે ચાલ્યો ગયો? ગામડે ના ગયો હોય અને કોઈ બીજી છોકરી સાથે ફરવા પણ ગયો બસ હોય. અંકિતા, તું મારી ફ્રેન્ડ છે કે દુશ્મન છે? હું જે સાચું છે ને એ કહું છું. હજી તારા મગજમાં ઘૂસતું નથી? આટલું થઈ ગયું તોય તું કેમ સમજતી નથી? એવું ક્યારેય નહીં કરે. એ કોઈ દિવસ એવી ભૂલ નહીં કરે મને છોડવાની. મેં એને કહ્યું છે કે જે દિવસે એ મને છોડી દેશે ને એ દિવસે હું આ દુનિયામાં નહીં રહું, મરી જઈશું. તું બીજાના માટે તારી જિંદગી શું કામ બલ્લે ઉપર ચડાવે છે? આ અંકિતા, તને તારા મમ્મીએ તને આટલા માટે છૂટ આપી છે, આટલા માટે તને ભણાવી ગણાવીને આટલી મોટી પોઝિશન પર મોકલી છે. અંકિતા, સમજવાની કોશિશ કરને. આદિત્ય વગર મને નહીં ચાલે. આદિત્ય વગર નહીં ચાલે તો હવે શું કરીશ? એ તો છોડીને ચાલ્યો ગયો. હા ચાલ, માન્યું કે એના પરિવારવાળા એના લગ્ન માટે ફોર્સ કરે છે, અને એ પણ બને કે જો લગ્ન માટે ફોર્સ કરે છે તો લગ્ન પણ કરાવી દે. મોટી કંપનીના માલિક રહ્યા ને, એ તો ગમે એ કરી શકે. કીધું તું તારી પાછળ હજારો છોકરીઓની લાઈન હશે, પણ નહીં, મારી વાત તો સમજવામાં જ ના આવે ને. આ આદિનો વિચાર કર્યો એના કરતા તારા ભાઈ અને તારા મમ્મીનો વિચાર કર્યો હોત તો? કરું જ છું. મારા ભાઈ અને મમ્મીનો વિચાર કરું જ છું, પણ પ્રેમની વાત આખી અલગ છે. જે માણસને તમે પ્રેમ કરતા હોય ને એની આગળ આખી દુનિયા ફીકી લાગે. બધા જ રંગો ફીકા લાગે. હા, ફિકા લાગે. કેમ? તારો ભાઈ, તારા મમ્મી તને પ્રેમ નથી કરતા? તારા પર જીવે છે એ બંને. પહેલા પણ સમજાવતી હતી ને હજી પણ સમજાવું છું. જો અંકિતા, પ્લીઝ તું મને જણાવવાની કોશિશ ના કર. મને વિશ્વાસ છે કે આદિત્ય પાછા જરૂર આવશે. હું મનાવી લઈશ એમને. જો તું અત્યારે મને જવા દે, આપણે કાલે નિરાતે મળીશું. હું વાત કરીશ એના મમ્મી સાથે. હું એના મમ્મીને સમજાવીશ કે આદિત્ય વગર મને નહીં ચાલે. હું સમજુ છું તું એને બહુ પ્રેમ કરે છે, નહીં જીવી શકે એના વગર, પણ એકવાર તારા મમ્મીને તારા ભાઈનો તો વિચાર કર. એણે તને શું પેટે પાટા બાંધીને ભણાવી ગણાવી, આટલી મોટી નોકરીની પોઝિશન અપાવી, ત્યાં સુધીનું બધું કર્યું છે, અને એક છોકરાના પ્રેમમાં તું આટલી બધી ગાંડી થઈ ગઈ. તારી માનો તો વિચાર કર. ઠીક છે, આ બધી વાત હવે આપણે પછી કરીશું. હું ઘરે જાઉં છું. મારે નહીં, હું તને મૂકી જઈશ. તારો કોઈ ભરોસો નહીં. ગાંડી છે તું, કંઈ પણ કરે કે ક્યાં પણ જાય. હું મૂકી જઈશ તને ઘરે. ચાલ. આદિ, અચાનક આવી રીતે બોલાવી, શું વાત છે? કહેશો મને? જો હું થોડા દિવસ હવે ઓફિસે નહીં આવી શકું. કેમ? હું ગામ જાઉં છું. પણ અચાનક ગામ જવું છે? ના મને કહ્યું, ના વાત કરી, કઈ જ નહીં. શું થયું છે? આમ જોવા જતો કઈ નથી થયું ને ઘણું બધું થયું પણ છે. હા, પણ શું થયું છે મને કહેશો? આદિ, હું તો વિચાર કરતી હતી કે 2 દિવસમાં મમ્મી સાથે વાત કરીને લગ્નની વાત કરી લઉં. તમે સમય ક્યારે હોય જ નહીં. જો મેં પણ એવું જ વિચાર્યું હતું, પણ એવું નથી બન્યું. મારા મમ્મી મારાથી રિસાઈને ગામડે જતા રહ્યા છે અને કહ્યું છે કે જ્યાં સુધી હું લગ્ન માટે, મતલબમાં એમણે જે મારા માટે છોકરી જોઈ છે ત્યાં હું લગ્નની હા નહીં પાડું ત્યાં સુધી એ જમશે પણ નહીં. પણ એ તો ખોટું કહેવાય ને આદિ. તમે ફોન કરીને કહી દો ને
કે આપણે બંને રિલેશનમાં છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ? ઉલટાના એ વધારે ગુસ્સે થશે. અને મને ખબર છે ત્યાં સુધી મારા મમ્મી એટલા જિદ્દી છે કે જ્યાં સુધી હું ત્યાં નહીં પહોંચું ત્યાં સુધી એ એના મોઢામાં ખાવાની કોઈ પણ વસ્તુ નહીં નાખે. એનો મતલબ એમ જ ને કે તમે લગ્ન કરી લેશો હવે ગમે એની સાથે? હા, એવું ક્યાં કહ્યું મેં? હું તને એટલું કહેવા માટે અહીંયા મતલબમાં બોલાવી હતી કે હું થોડા દિવસ માટે બહાર જાઉં છું અને હું આવું ત્યાં સુધી મારી રાહ જોજે. મને ભરોસો નથી, હું નહીં જવા દઉં. હા તો તું ભરોસો કર મારા પર. મેં તને વાત તો કરી ને. અને મારે ત્યાં જવું જરૂરી છે. મારા મમ્મીની જીદ મારા માટે સૌથી મોટી છે. હા, પણ તો મારું કઈ નહીં, ગમે ત્યારે મૂકીને હાલતું થઈ જવાનું. તમને ખબર છે ને કે તમારા વગર હું નહીં રહું એમ. ઠીક છે, તો પછી મને પણ લઈ જાઓ. શું લઈ જાઉં? આ નાના છોકરા જેવી જીદ ના કર. તને બધી સમજ પડે છે. મેં હજી ઘરે વાત નથી કરી આપણા બંનેની. તો પણ ક્યારે કરશો? કેટલી વાર કહેવાનું? છેલ્લા 3 મહિનાથી કહી રહી છું કે ઘરે વાત કરો, વાત કરો, વાત કરો. જો તમે, મને તમારી પર ભરોસો નથી, હું નહીં જવા દઉં. તો મારી વાત સાંભળી લે. હા, હું પણ છે ને એ સમયની રાહ જોતો હતો કે ઘરે ક્યારે વાત કરું, પણ હવે મને લાગતું નથી કે મારે ઘરે વાત કરવી જોઈએ. કારણ કે જો તું આવી રીતે મારા ગળે પડતી હોય અને મને હેરાન કરવા માંગતી હોય ને તો ખોટું કહેવાય. આવી સિચ્યુએશનમાં તારે સમજવું જોઈએ મારા મમ્મી ત્યાં રિસાઈને ગયા છે, જમ્યા નથી અને એટલા માટે હું પણ જઈ રહ્યો છું. ગળે પડી છું તમારા? ગળે પડી છું? હવે કંઈ પણ કહીશ તો ખોટું લાગી જશે. 2 શબ્દ પણ ન કહી શકું. કદાચ જો મને ત્યાં લગ્ન માટે ફોર્સ કરશે તો હું ના પાડીશ. લગ્ન નહીં કરું એ છોકરી સાથે અને કહી દઈશ કે મારે લગ્ન નથી કરવા હમણાં. હા, તો આની આ વાત ધીમે પણ બોલી શકીએ કે નહીં? જ્યારે હોય ત્યારે બસ ગુસ્સાથી જ વાત કરવાની. જો પ્રોમિસ આપો કે લગ્ન નહીં કરો. પ્રોમિસ નહીં આપી શકું. તો એનો મતલબ તો એ જ થયો ને કે પેટમાં પાપ છે. જો સાચું કહી દો પાપ મને. નથી, પણ હું બોલી તો રહ્યો છું ને, અને હું સાચું જ બોલું છું. મારી વાત ઉપર વિશ્વાસ નથી કે લગ્ન નહીં કરું તો નહીં કરું. કદાચ મારા મમ્મી એમ કહેશે કે હું મરી જઈશ તોનો જવાબ નથી મારી પાસે. મીરા, પણ તું અત્યારે સમજવાની કોશિશ કર. મારે ત્યાં જવું જરૂરી છે અને હું બધી વાત તને પછી ફોન પર કરીશ. પ્રોમિસ નહીં આપો ત્યાં સુધી નહીં જવા દો. મીરા, પ્લીઝ સમજવાની કોશિશ કર. આદિ, સમજવાની કોશિશ તમે કરો. કેટલી વાર એકને એક વાત કરવાની? કંટાળી ગઈ છું હવે. દરરોજ માટે એકને એક વાત હવે મને નથી ગમતી. સમજાવવાની એક લિમિટ હોય માણસને. તને કેવી રીતે સમજાવી મારે? જો મને ગુસ્સો આવે ને એવું કંઈ ના કર પ્લીઝ. નહીં તો હાથ ઉપાડશો? હા, શું કરશો? એવું કંઈ હું કરવા નથી માંગતો, પણ મને મજબૂર ના કર. અને જ્યારે જુઓ ત્યારે લગ્ન લગ્ન લગ્ન. અરે શું છે લગ્ન? એકવાર લગ્ન કરી લઈશ પછી હું જ તને નહીં ગમું. કંટાળી જઈશ મારાથી. એના કરતાં સારું છે કે હું તારી સાથે રિલેશનમાં રહું છું. પ્લીઝ તું ઉતર ને. ઠીક છે, જાઓ કરી લો તમારા શોખ પૂરા. લગ્ન જ કરવા છે ને, કરો.